નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયા નગર પસાર થતો સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। નગરના જકાત નાકાથી લઈ ભે દરવાજા સુધીના રસ્તામાં 1-1 ફૂટના ખાડા જોવા મળ્યા હતા। ખાડામાં વરસાદ શરૂ થતાં પાણી ભરાયા છે। મસમોટા ખાડાથી લોકોને ભારે હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પરથી પથ્થર ઉડવાથી દુકાનો અને દવાખાનાના કાચ તૂટ્યા છે। સાથે જ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં સમયસર પહોંચી શકતા નથી। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં નવીન રસ્તો કેમ બનતો નથી તે ચર્ચાનો વિષય બન્યો છે। આ બિસ્માર રોડ વહેલા થકી નવો રસ્તો બને તેવી લોક માંગ ઉઠી છે। ગત વર્ષે પણ રોડની આ જ હાલત હતી। આજે વર્ષે એના કરતાં પણ વધારે હાલત ખરાબ થઈ ગઈ છે। ગત વર્ષે આ લોકો કોન્ક્રીટનું પુરાણ કરી ગયા, એના પછીથી રોડની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને ગાડીઓ નીકળે તો રોજ મોટા મોટા પથ્થર અમારા દુકાનમાં દવાખાનામાં આવીને દેખતા છો તમે, આ કાચ ફોડી નાખે છે। કદાચ ગમે ત્યારે વાગી પણ જાય તો એનો શું ભરોસો। ખાલી આ લોકો લીપાપોતી જ કરે છે, બીજું કંઈ જ નહીં। તો જો વ્યવસ્થિત કામ કરે તો બધાને ફાયદો થાય એવું મારું કેવું છે। શું 1-1, 1.5 ફૂટના તો ખાડા હશે। હા, ડૉક્ટર અજીત દેવડા। દાહોદ જિલ્લાનું વિકસિત નગર દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર જે જકાત નાકાથી માંડીને જે ભે દરવાજા સુધીનો જે સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે તેની અંદર જે ખૂબ જ જર્જરિત હાલતની અંદર જે ઘણા ખાડા પડ્યા છે અને બિસ્માર હાલત થઈ ગઈ છે, જે 2016ની અંદર નિર્માણ પામવામાં આવેલો હતો। સરકારશ્રીને ઘણી વખત રજૂઆત કરવામાં પણ આવેલી છે નગરપાલિકા દ્વારા અને અન્ય વ્યક્તિઓ દ્વારા પણ એની રજૂઆત કરવામાં આવી છે। બારિયાની અંદર જે ગ્રામ્ય પબ્લિક જે બારિયા શહેર ઉપર ડિપેન્ડેબલ છે અને બારિયા હોસ્પિટલ છે, બારિયા તાલુકા પંચાયત છે, મામલતદાર છે, પ્રાંત ઓફિસ છે, દરેક જગ્યાએ એમને આ સરકારી કામ માટે આવવાનું હતું હોવાથી અને એમને આ બિસ્માર હાલતને રોડને લીધે ખૂબ જ સમસ્યા વેઠવવી પડે છે। જે સમસ્યાનું નિરાકરણ બને એટલી વહેલી તકે આવે એવું અમે સરકારશ્રીને નમ્ર નિવેદન કરીએ છીએ, કારણ કે આ બિસ્માર હાલતની અંદર હજુ વરસાદ નહીં આવશે ત્યારે આની અંદર ખૂબ જ અકસ્માત થવાના ભય રહેલા છે અને જેની અંદર કોઈ વ્યક્તિ પોતાની જાન ના ગુમાવે એવી સરકારશ્રીને નિવેદન છે। દરેકની જાનની પણ કિંમત હોય છે, એનું આપ ધ્યાન રાખો અને બને એટલું વહેલી તકે આ રોડનું જે સમારકામ છે કે નવનિર્માણનું કામ છે એ વહેલી તકે ચાલુ થાય એવી બી જનતાની માંગ ઉઠી છે, લોક માંગ ઉઠી છે, જેનું આપ સમાધાન લાવો એવી આશા છે। સરકાર ઘણા મોટા ખાડા છે જેની અંદર અમુકવાર અકસ્માત થવાના ભય રહેતા હોય છે અને બારિયા નગરની અંદરથી ભારે વ્હીકલો આપ જોઈ શકો છો કે છેલ્લા કેટલાય સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે અને મસ્ત મોટા ખાડા પણ દેખાય છે અને રોડની અંદર જે ખાડા પડેલ છે જેના કારણે વરસાદ પડવાથી જેના કારણે પાણી ભરાઈ જવાથી તળાવમાં ફેરવાયા છે અને અવર જવરમાં પણ ખૂબ તકલીફ પડે છે। અમારા વાહનોને પણ ખૂબ તકલીફ થાય છે અને જ્યારે સગર્ભા માતાને જ્યારે લઈને આવવામાં થાય છે અને ઇમરજન્સી 108 જાય છે તો અવર જવરમાં ટ્રાફિક જામની ખૂબ સમસ્યાઓ ઊભી થાય છે। તો વહેલી તકે આ રોડ બને અને સારા રસ્તા મળે એવી પ્રજાની માંગ છે। નામ અજય અગ્રવાલ, દેવગઢ બારિયા।